નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો ભારતની ભૂમિ. ક્યાંક હરિયાળી તો ક્યાંક સૂકી, રેતાળ, પથરાળ, ડુંગરાળ, થોડા થોડા અંતરે વિવિધતા જોવા મળશે આ જમીનમાં. આ કૃષિ પ્રધાન ભારત દેશની ભૂમિકા મીટ માંડીને બેઠી છે આકાશની તરફ. ક્યારેક ધગધગતી ગરમી તો ક્યારેક ઠંડા કે ગરમ વાયરા, વરસાદ, વાવાઝોડા કે પવનની શીતલ લહેરો, બધા અનુભવોમાં ખેડૂતોને ખૂંદતા, ખેતી કરતા રાખે છે આ ધરતી માતા. ભારત દેશનો મોટા ભાગનો હિસ્સો ખેતી લાયક જમીનમાં પથરાયેલો છે. અને એટલે જ વર્ષોથી અને આજે પણ સોના જેવી શ્રેષ્ઠ ઉપજ અહીંનો કિસાન મેળવતો જ રહ્યો છે. શહેરના વિકાસના કારણે ખેતી લાયક જમીન ઘટતી જાય છે, ઓછી થતી જાય છે. ગ્લોબલ વોર્મિંગની અસરો અને કુદરતના ભરોસે બેસી રહેલો કિસાન હવે કૃષિ ક્ષેત્રે આધુનિકતા ઝંખે છે. જમાનો છે હાઈટેક એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સનો. એગ્રીકલ્ચર ફિલ્ડ્સમાં આધુનિકતા, એડવાન્સમેન્ટ્સ લઈને આવ્યા છે સીટીએમ ટેકનિકલ ટેક્સટાઇલ્સ લિમિટેડ. કંપનીના સીએમડી શ્રી અમિત અગ્રવાલ છે. I am Dr. Raman. I have been involved in the soil and water management aspect for the last 25 to 30 years. Protected cultivation means protect against conservation of water resources, protection against frost, protection against pests and diseases. All these things come under protected cultivation. સીટીએમ ટેકનિકલ ટેક્સટાઇલ્સ લિમિટેડ કે જેઓ કુશનેટ્સના નામે એચડીપીઈ શેડનેટના ઉત્પાદક છે. એચડીપીઈ એટલે કે હાઈ ડેન્સિટી પોલીઇથિલિન કે જેના ઉત્પાદક છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ પણ કરે છે. કુશનેટ્સનો ઉપયોગ સખત તાપમાં અલ્ટ્રાવાયોલેટ રેઝથી તથા પવનથી પાકને રક્ષણ આપે છે. કુશનેટ્સથી હવાને અંદર જવા દઈ વાતાવરણને ઠંડુ રાખવામાં તથા તાપમાન નીચું રાખવામાં મદદ મળી રહે છે. નેટ સામાન્ય રીતે બજારમાં 30, 50, 70 અને 90% મળતી હોય છે. આ પર્સન્ટેજ જે બતાવે છે એ એવું બતાવે છે કે 30% નેટ વાપરેલી છે, એનો મતલબ કે 30% અંદર છાંયડો કરે છે, 70% સૂર્યપ્રકાશ અને હવાના અંદર આવવા દે છે. મોટેભાગે આ કુદરતી પ્રકારના હવા ઉજાસવાળા ગ્રીન હાઉસમાં 50 થી 70% નેટ વાપરાતી હોય છે. ખુલ્લા વાતાવરણની ખેતી કરતાં આમાં 5 ગણો ખોરાક વનસ્પતિ બનાવે છે. વધારેમાં વધારે બેનિફિટ લઈ શકીએ એના માટે તમે નેટ હાઉસ કરો તો ઓફ સિઝનમાં કલ્ટિવેશન ક્રોપનું કરી શકો. અને અત્યારે ક્લાઇમેટનું કોઈ ભરોસો નથી અને ઓફ સિઝનના રેટ લઈ શકો, એ મેઇન બેનિફિટ છે આપણો. નેટ હાઉસમાં એક જ એકર લેન્ડમાં આપણે 4 એકરનું પ્રોડક્શન લઈ શકીએ. કુશનેટ્સ વજનમાં હલકું, ફાટી ન જાય તેવું, ટકાઉ છે અને સહેલાઈથી લગાવી શકાય છે. ખર્ચ પણ ઓછો થાય છે અને કુશનેટ્સના બનેલા ગ્રીન હાઉસ, નેટ હાઉસ કૃષિ ક્ષેત્ર તો ઉપયોગી છે જ, સાથે સાથે વર્મિંગ કમ્પોસ્ટ કે અળસિયાની ખેતી માટે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન્સ માટે, ફેન્સિંગ જાળી માટે, ડેકોરેશન, કાર પાર્કિંગ, રેસ્ટોરન્ટ કે પછી જાનવરોના તબેલા માટે, શાકભાજી તથા ફ્રૂટના પેકિંગ માટે કુશનેટ્સ 1 થી 6 મીટર સુધીના પહોળાઈમાં ઉપલબ્ધ છે. વસ્તી વધારાના કારણે જમીન અને જળની જે ઉપલબ્ધિ છે માથાદીઠ એ ઘટતી જાય છે. એનો અર્થ એવો થાય કે આપણી પાસે જે ઉપલબ્ધ જે જળ અને જમીન સંપદા છે એનો આપણે બહુ જ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરીશું તો જ આપણે લોકોને અનાજ પૂરું પાડી શકીશું. એના માટે એક સારામાં સારો વિકલ્પ આપનો પ્રોટેક્ટેડ કલ્ટિવેશન છે. એને જો આપણે અપનાવીએ તો કોઈ પણ પાક હોય અને કોઈ પણ પ્રકારનું ગ્રીન હાઉસ હોય, જે તમે બહાર પાક લ્યો ગ્રીન હાઉસની બહાર અને અંદર, એની વચ્ચે 3 થી 4 ગણો તફાવત પડે છે. અત્યારે આપ નિહાળી રહ્યા છો પોલી હાઉસ. હાઈટેક ખેતી માટે શ્રેષ્ઠ છે પોલી હાઉસ. શ્રેષ્ઠ ગુણવત્તાવાળા શાકભાજી, ફળ કે ફૂલોની ઉપજ માટે પોલી હાઉસે ખૂબ જ સારા પરિણામ આપેલ છે.
બાગાયતી ખેતીમાં અથવા તો ફૂલોની ખેતીમાં નવો વળાંક આવ્યો છે. એ જે બધા કટ ફ્લાવર છે, જે મહત્ત્વના કટ ફ્લાવર છે માર્કેટની અંદર, એ કટ ફ્લાવરને આઈધર નેટ હાઉસમાં અથવા તો પોલી હાઉસની અંદર ઉગાડતા થયા છે. હવે પોલી હાઉસની જે સિસ્ટમ છે એમાં કંટ્રોલ એન્વાયરમેન્ટ છે. એમાં આપણે પાકને જે પ્રમાણે જોઈતું વાતાવરણ છે, ઉષ્ણતામાન છે કે ભેજ છે કે રિલેટિવ હ્યુમિડિટી છે અથવા તો કાર્બન ડાયોક્સાઇડ છે કે તાપમાન લાઇટ છે, એ બધા ફેક્ટર્સ છે એને આપણે કંટ્રોલ પહેલાંમાં આપીએ છીએ. એટલા માટે પોલી હાઉસ સ્ટ્રક્ચરની જરૂર પડે છે. તો પોલી હાઉસમાં પર યુનિટ એરિયા ખર્ચ પણ વધારે આવે છે, પરંતુ એની આવક છે એ પણ ખર્ચને કરતાં 2 થી 3 ગણી વધારે આવક આવે છે. અત્યારે ખેડૂતો છે એ ઓપન ફિલ્ડની માંથી પોલી હાઉસની ખેતી કરતા થયા છે. ખાસ કરીને સુરત, વલસાડ અને નવસારી ડિસ્ટ્રિક્ટની અંદર લગભગ 80 થી 90 ગ્રીન હાઉસ આવી ગયા છે. પરંતુ અત્યારે જરબેરા અને ગુલાબની ખેતી બહુ મોટા પ્રમાણની અંદર ગ્રીન હાઉસમાં થઈ રહી છે અને એમાં પર યુનિટ ઇન્કમ પણ ખૂબ જ સારી છે. મારી 10 એકર જમીનમાંથી 1 એકર જેટલા વિસ્તારમાં મેં પોલી હાઉસમાં કેપ્સિકમની ખેતી કરું છું. કેપ્સિકમમાં 2 રંગના કેપ્સિકમ ઉગાડું છું, પીળા અને લાલ. હવે આ જે લાલ અને પીળા રંગના જે કેપ્સિકમ છે એનું માર્કેટ મોટા મોટા શહેરોમાં છે. આ ખેતી ફાયદાકારક છે. આપ નિહાળી રહ્યા છો મલ્ચિંગ, કે જેને આપણે કહીએ છીએ આવરણ. ખેતીવાડીમાં મલ્ચિંગથી શું ફાયદો થાય, ચાલો જાણીએ. મેં 2 પપૈયાની રો અલગ અલગ કરી છે. તેમાં 3 રોમાં મલ્ચિંગ નથી કર્યું અને બાકીના બધા પપૈયામાં મલ્ચિંગ કરેલું છે. મલ્ચિંગ જેમાં છે તેની અંદર ફ્લાવરિંગ સ્ટેજ જલ્દી આવ્યું, એનો કલર બી ડાર્ક ગ્રીન છે અને જ્યાં આગળ મલ્ચિંગ નથી ત્યાં આગળ લાઇટ ગ્રીન કલર છે પાનનો બી, અને ઘાસ પણ ઘણું બધું ઉગ્યું છે. મેં છેલ્લા 5 વર્ષથી આ મલ્ચિંગનો યુઝ કરું છું અને મલ્ચિંગ ફાર્મર યુઝ કરે તો એને વધારેમાં વધારે બેનિફિટ છે, કારણ કે મલ્ચિંગની અંદર બેક્ટેરિયલ એક્ટિવિટી પણ વધે છે. બીજું વસ્તુ કે પપૈયાની સાથે તમે ક્રોપમાં તરબૂચ છે કે મસ્કમેલન છે એ ઉગાવી શકો અને એક્સ્ટ્રા પપૈયા રહી જાય અને એક્સ્ટ્રા તમને ઇન્કમ બીજી 2 મહિનામાં મળી શકે જો મલ્ચિંગ કરી હોય તો. મલ્ચિંગ એક એ બહુ ફાયદાકારક ટેકનોલોજી આજકાલ ઉપલબ્ધ છે. અત્યારે આપણે જે બ્લેક પ્લાસ્ટિક ફિલ્મ જે બને છે અલગ અલગ જાડાઈની, 25 માઇક્રોનની આવે, 50 માઇક્રોનની આવે, 100 માઇક્રોનની આવે, એ મલ્ચિંગ માટે વાપરી શકાય છે. પાક ઉત્પાદનમાં પણ 20 થી 30% જેટલો વધારો જોવા મળે. સાથે સાથે પાણીની બચત પણ તમારે 15 થી 20% થાય છે અને એની અંદર પાક લગભગ એ 30 દિવસથી 35 દિવસ વહેલો પાકી જાય છે, જેના હિસાબે ખેડૂતોને શરૂઆતના ભાવ સારા પણ મળી શકે છે. સીટીએમ ટેકનિકલ ટેક્સટાઇલ્સ લિમિટેડે ખૂબ જ ટૂંકા ગાળામાં હાઈટેક કૃષિ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરેલ છે. આ ક્ષેત્રે નિષ્ણાતોનું કહેવું છે કે માત્ર ગ્રીનહાઉસ, શેડનેટ, પોલી હાઉસ કે મલ્ચિંગ કરવું અગત્યનું નથી, પણ પ્રોડક્ટની ગુણવત્તા, ક્વોલિટી પણ ખૂબ જ જરૂરી છે. આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર બાગાયત મિશન ભારત સરકારની એક યોજના ચાલે છે અને એ બાગાયત મિશનની અંદર ઘણા બધા કોમ્પોનન્ટ છે કે બાગાયતના જે આપણે પાકોનું જે વાવેતર કરીએ કલમથી માંડી અને છેક એના ફળ થાય અને જે હાર્વેસ્ટિંગ કરીએ ત્યાં સુધીના જે કંઈ કોમ્પોનન્ટ છે એ બધા જની અંદર સબસિડી આપણે ખેડૂતોને આપીએ છીએ. ખાસ કરીને વાવેતર વિસ્તાર વધારવા માટે સબસિડી, ત્યાર પછી નર્સરી બનાવવા માટે સબસિડી, અને ખાસ અગત્યની જે વસ્તુ છે કે જેની અંદર આપણે ગ્રીન હાઉસ કે નેટ હાઉસ જે કહીએ છીએ એ ગ્રીન હાઉસ અને નેટ હાઉસની અંદર પણ સારા એવા પ્રમાણમાં સબસિડી આપણે આ યોજના હેઠળ ખેડૂતોને આપીએ છીએ. ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે કે તમે ગ્રીન હાઉસ જુઓ, પોલી હાઉસ જુઓ, નેટ હાઉસ જુઓ અને એની અંદર જે પાકો ઉગાડવામાં આવે છે, ખાસ કરીને હું તમને વાત કરું તો કેપ્સિકમ, જે મરચાં આવે છે, લીલા મરચાં, કલર કેપ્સિકમ આવે છે, ત્યાર પછી આપણા જુદા જુદા ફૂલો આવે છે, ગુલાબ, રોઝ, જરબેરા, આવા જે ફૂલોની ખેતી છે એ આપણે નેટ હાઉસ અને ગ્રીન હાઉસમાં ખેડૂતો કરે છે અને પુષ્કળ આવક એમાંથી આજે ખેડૂતો મેળવી રહ્યા છે. અમારા જિલ્લાના બાગાયત
ખાતાના અધિકારીને પણ આપ જો મળશો તો આપને બધી જે યોજનાકીય જે વિગતો છે અને આવી ખેતી કેવી રીતે કરવી જોઈએ એ વિશે આપણને સમજણ આપશે. સીટીએમ ટેકનિકલ ટેક્સટાઇલ્સ લિમિટેડ પ્રોડક્ટ તો સારા શ્રેષ્ઠ ક્વોલિટીના આપે જ છે અને જ્યાં જરૂરિયાત હોય ત્યાં કમ્પ્લીટ બાંધકામ ફિટિંગ્સ પણ આપના બજેટને અનુરૂપ કરી આપે છે. અને સૌથી આનંદની વાત તો એ છે રાજ્ય સરકાર પણ આવી હાઈટેક ખેતી પદ્ધતિમાં રાહત સબસિડી જેવી મદદ આપે છે. ખેડૂત મિત્રોએ ખાસ કરીને એ ધ્યાન રાખવું જોઈએ કે એવી કંપની સ્ટાન્ડર્ડ કંપની શોધવી જોઈએ કે જે સ્ટાન્ડર્ડ કંપની પાસે સારું મટીરિયલ છે, સ્ટાન્ડર્ડ મટીરિયલ છે અને જેની પાસે ક્વોલિટી મટીરિયલ છે, જેથી કરીને તમને એનું વળતર ઘણું બધું સારી રીતે મળી રહે. સીટીએમ ટેકનિકલ ટેક્સટાઇલ્સ લિમિટેડ કે જેઓનું કૃષિ ક્ષેત્રે અગ્રેસર એવા ઇઝરાયલ સાથે ટેકનિકલ કોલોબરેશન છે. સીટીએમ ટેકનિકલ ટેક્સટાઇલ્સ લિમિટેડ કે જેઓ કુશનેટ્સ, ગ્રીનહાઉસ, એગ્રીકુલ બ્રાન્ડ્સના શ્રેષ્ઠ ક્વોલિટીના પ્રોડક્ટ્સના ઉત્પાદક છે. સીટીએમ ટેકનિકલ ટેક્સટાઇલ્સ લિમિટેડ કે જેઓ કાર્યદક્ષ, નિષ્ણાત, અનુભવીઓની ટીમથી સંચાલિત છે. જો આપ પણ હાઈટેક ખેતી અપનાવી શ્રેષ્ઠ ક્વોલિટી, શ્રેષ્ઠ નફો મેળવવા ઈચ્છતા હોવ તો સંપર્ક કરી શકો છો. સીટીએમ ટેકનિકલ ટેક્સટાઇલ્સ લિમિટેડ, 205 ન્યૂ ક્લોથ માર્કેટ, અમદાવાદ 380002.